રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ 142 તાલુકામાં નોંધાયો વરસાદ છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ બોટાદના રાણપુરમાં 2.5 ઇંચ ખેડામાં 2.2 ઇંચ તો સુરેન્દ્રનગરના દસાડામાં 2 ઇંચથી વધુ વરસાદ મગફળી ડુંગળી સહિતના પાકને મળ્યું જીવતદાન અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ખાબક્યો 1.5 ઇંચથી વધુ વરસાદ વાસણા ડેમનું જળસ્તર વધતા 4 દરવાજા ખોલાયા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિનું થયું નિર્માણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી 18મી ઓગસ્ટે રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરતું હવામાન વિભાગ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવા આદેશ તો મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પૂરને લીધે થયેલા નુકસાનનું કર્યું નિરીક્ષણ પીડિત પરિવારો સાથે પણ કરી મુલાકાત કૃતજ્ઞ રાષ્ટ્ર આજે કરી રહ્યું છે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને નમન રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવોએ નવી દિલ્હી સ્થિત સમાધિ સ્થળ સદૈવ અટલ પર અર્પી શ્રદ્ધાંજલિ રશિયા અમેરિકા વચ્ચે અલાસ્કામાં થયેલ બેઠકને ડોનાલ્ડ ટ્રમ્પે ગણાવી સાર્થક યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને પુતિન સાથે થયેલ ચર્ચાની ફોન કરીને આપી માહિતી સોમવારે વ્હાઇટ હાઉસ આવવા આપ્યું આમંત્રણ તો ભારતે બંને મહાનુભાવો વચ્ચે થયેલ મુલાકાતનું કર્યું સ્વાગત સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ધૂમ મથુરા વૃંદાવન ગોકુલ સહિત દેશભરમાં મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારી મહારાષ્ટ્રમાં જન્માષ્ટમી નિમિત્તે દહીં હાંડીની ધૂમ કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે રાજ્યમાં દ્વારકા ડાકોર અને શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ શણગારોના દર્શન કરીને શ્રદ્ધાળુઓ અનુભવી રહ્યા છે ધન્યતા